સુરત જિલ્લાના માંડવી ખાતે આયુષ મેળો યોજાયો। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગરની પ્રેરક પ્રેરણા અને જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર મિલન દશોંદીના માર્ગદર્શન હેઠળ આયુષ શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા માંડવી રિવરફ્રન્ટ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આયુષ મેળાનો શુભારંભ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના અધ્યક્ષસ્થાને કરાયો હતો। સાથે નિમેશભાઈ શાહ, પ્રમુખ શ્રી નગરપાલિકા માંડવી, પૂર્વીબેન પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, નગરપાલિકાના સભ્યોએ હાજરી આપી। વધુમાં સુરત જિલ્લા પંચાયત આયુષ શાખાની મોબાઈલ આયુષ મેડિકલ વાનનું પણ લોકાર્પણ કરાયું તથા આયુષ કેલેન્ડર 2026નું મહાનુભાવના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આયુષ મેળાના કાર્યક્રમમાં અધ્યક્ષ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન આયુર્વેદ, યોગ, હોમિયોપેથીની આયુષ મેડિકલ સેવાઓ દરેક ગ્રામજનોને ઉપલબ્ધ થઈ રહી છે અને તેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે, માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના માંડવી ઉમરપાડા તાલુકાના આયુર્વેદની પંચકર્મ સારવાર ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલ બને તેવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના રજૂઆત માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વધુમાં સાંસદે ઉમેર્યું કે નરેન્દ્ર મોદી સાહેબની આયુર્વેદ પ્રત્યેની લાગણીને કારણે કેન્દ્રીય સરકારમાં અલગ આયુષ મંત્રાલયની સ્થાપના 2014માં થયા પછી આજ સુધી 10 વર્ષમાં આયુષ ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં પણ આયુર્વેદ અને યોગનો બહોળો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને દુનિયાભરમાં આયુર્વેદ અને યોગને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે। સાથે સાથે નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુર્વેદ દવાખાનાઓને આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે અપગ્રેડ કરાયા છે અને લોકોને હવે યોગ શિક્ષકો દ્વારા યોગ શિબિરનો પણ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર મિલન દશોંદી અને તેમની સમગ્ર ટીમ, તમામ આયુર્વેદ અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર્સ, આયુર્વેદ ફાર્માસિસ્ટ, આઉટસોર્સ સ્ટાફ અને યોગ શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। ટીવી 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।